હવે આપણે પાયથાગોરસની ત્રિપુટીઓ છે એ સરળતાથી કઈ રીતે યાદ રાખી શકીએ તે જોઈએ. તો શરૂઆતની જે ત્રિપુટી છે 3, 4 અને 5 અહીંયા લખી દઈએ. પછી 3નો ઘડિયો છે એ ચાલુ કરવાનો. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. એ રીતે અહીંયા 4નો ઘડિયો 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20 અને 4 છ 24. એ રીતે અહીંયા પાછો 5નો ઘડિયો 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, પચું 25 અને 5 છક 30. બરાબર. તો આ જે ત્રિપુટી છે એ આપણે સરળતાથી યાદ રાખી શકીએ. 3, 4 અને 5, 6, 8, 10, 9, 12, 15, 12, 16, 20, 15, 20, 25, 18, 24, 30. બરાબર. આની અંદર કોઈ ગોખણપટ્ટી કરવાની પણ જરૂર રહેતી નથી. હવે કેટલીક એવી ત્રિપુટીઓ છે કે જે આપણે યાદ રાખવી પડશે. 5ની ત્રિપુટી છે એ 12 અને 13. ત્યારબાદ 7ની ત્રિપુટી છે એ 24 અને 25. જો અહીંયા એક એકનો ગેપ છે, સરળતાથી યાદ રહી જાય છે. ત્યારબાદ 20ની જે ત્રિપુટી છે 21 અને 29. ત્યારબાદ 8ની ત્રિપુટી છે 15 અને 17. અને ત્યારબાદ 12ની ત્રિપુટી છે 35 અને 37. બરાબર. હવે પાયથાગોરસનું એક ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. દાખલા તરીકે A, B અને C. પાયથાગોરસની જે રચના છે AC નો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. હવે અહીંયા આપણે લઈએ તો ABનો વર્ગ છે, AB છે 4 છે અને BC છે 3 છે. બરાબર. તો અહીંયા 4નો વર્ગ અને અહીંયા 3નો વર્ગ બરાબર ચોકે ચોકે 16, 3 તેરી 9, 16 ને 9 25. AC વર્ગ આ સાઈડે વર્ગની અંદર વર્ગમૂળની અંદર 25 જાય તો 25, 5નો વર્ગ 25. અહીંયા જે 5 જવાબ આવ્યો એ અહીંયા આપણે 5 છે પાયથાગોરસની અંદર જે ત્રિપુટીઓ છે એની અંદર આપણને મળી જાય છે.